અહીંથી હવે આપણે પર્વત ચાલુ થઈ જાય માઉન્ટ આબુનો. હવે આપણે આખા પર્વતમાળાની વચ્ચે જવાનું છે. એ ઘૂંટીવાળા રસ્તા આવશે તો એ નજારો આપણે માણતા જઈએ. બધા બેઠા છે અંદર અને બધા જાય છે માઉન્ટ આબુ ઉપર. જો આપણા ડ્રાઈવર સાહેબ છે, ડ્રાઇવિંગ જેનું સારું હોય એ જ અહીં ગાડી ચલાવી શકે, કારણ કે આટી ઘૂંટીવાળું ને એકદમ ઢાળવાળા રસ્તા છે. પાછળ બધા બેઠા છે, એન્જોય કરતાં કરતાં આગળ આપણે જઈએ માઉન્ટ આબુ તરફ. આપણે આબુ રોડથી ઉપર આવ્યા છીએ માઉન્ટ આબુ. 20 કિલોમીટર જેવું અંતર છે અને ઉપર આવવાનું તો મસ્ત ઠંડુ વાતાવરણ થઈ જાય. તો આપણે પહોંચી ગયા છે માઉન્ટ આબુની અંદર, શ્રી ઋષિ વરિષ્ઠ દ્વાર. અને આ આવી ગયું એનો ટોલ નાકું. માઉન્ટ આબુનું ટોલ નાકું આવી ગયું છે. ટોલ નાકું અને અહીંથી ચાલુ થઈ જાય આપણું આબુ પર્વત. તો આપણે પહોંચી ગયા છે આબુ પર્વત ઉપર. અહીંથી ચાલુ થઈ જાય આબુ પર્વત અને નક્કી તળાવ અહીંથી 3 કિલોમીટર છે. માઉન્ટ આબુ, જ્ઞાન સરોવર, ગુરુ શિખર, વાયુસેના બધા અલગ અલગ સ્થળ છે. આપણે પહેલાં જવાના છે દેલવાડા. દેલવાડા જૈન મંદિર છે, ત્યાં આપણે પહેલાં દર્શન માટે જઈ રહ્યા છીએ. તો બધા આવી ગયા છે જાત્રાવાસીઓ. પહેલાં આપણે દેલવાડા મંદિર છે, જૈન મંદિર, ત્યાં આપણે જવાનું છે. પણ ત્યાં અંદર તો મોબાઈલ વિડીયોગ્રાફી એલાઉડ નથી, તો આપણે ત્યાં મોબાઈલ અને કેમેરો જમા કરવી દઈશું અને આપણે દર્શન કરી આવશું. અને સામે જ છે જૈન દેરાસર મંદિર. તો આ બધા આવે છે આપણા જાત્રાવાસીઓ. કેટલું સરસ છે જૈન મંદિર. દેલવાડા માઉન્ટ આબુની ઉપર આવેલું છે. નક્કી તળાવથી 2 કિલોમીટરના અંતર ઉપર છે આ. તો સરસ મજાના અંદર દર્શન કરીને બહાર આવી ગયા છે બધા જાત્રાવાસીઓ. અંદર તો વિડીયોગ્રાફી મનાય છે. માઉન્ટ આબુ ઉપર આ છે જૈન દેરાસર. દેલવાડા તરીકે અહીં ઓળખવામાં આવે કે દેલવાડા મંદિરે જવાનું છે. આ દેલવાડા મંદિર છે, જૈન દેરાસર. તો બધા જાત્રાવાસીઓ દર્શન કરીને બહાર આવી ગયા છે. હવે જઈએ આપણે આગળ. આપણે હવે જઈએ છીએ સોમનાથ મહાદેવના દર્શન માટે. જૈન દેરાસરથી જૈન દેરાસર છે એની એકદમ નજીક છે સોમનાથ મહાદેવ. સોમનાથ મહાદેવના દર્શન માટે જઈએ છીએ અને આપણા બીજા બધા જાત્રાવાસીઓ દર્શન કરીને આવી ગયા છે. રિટર્ન આપણે થોડાક પાછળ છીએ, તો ચાલો મહાદેવના દર્શન કરીએ. કરી લીધા ને બધા દર્શન? સરસ દર્શન થઈ ગયા ભગવાનની દયાથી. પાછળ સોમનાથ મહાદેવનું મંદિર છે, ત્યાં સરસ મજાના દર્શન કરી લીધા. અંદર વિડીયોગ્રાફી મનાઈ છે. બધા દર્શન કરીને હવે આવે છે આપણા જાત્રાવાસીઓ. અને પાછળ અહીં સુંદર મજાનું એક નાનકડું એવું તળાવ છે અને વચ્ચે મહાદેવ બિરાજમાન છે. આ છે દુર્ગા મૈયાનું મંદિર.
ત્રણ ચાર થયા હતા એ પાછા દૂર ગયા. હા હા અમારી ચેનલ નવી બનાવી બનાવી નાખો ફર્સ્ટ ક્લાસ. બનાવી દે. हाँ अरबुदा मैया का इधर से जाने का है. हाँ हाँ उधर डूंगर ऊपर वो તો સોમનાથ દાદાના દર્શન કરીને હવે આવ્યા છે અરબુદામાનું શક્તિપીઠ છે અને ઉપર મંદિર છે 350 પગથિયા ઉપર છે જો સામે દેખાય ને એ મંદિર છે. થોડુંક ઝૂમ કરીએ આપણે. જો નાનકડું એવું દેખાય અહીંથી એ મંદિર છે અરબુદા મૈયાનું. તો અહીંથી 350 પગથિયા છે. તો અહીંથી આપણે પગથિયા ચડવાના હોય અરબુદા મૈયાના મંદિર સુધી. તો અહીંથી તમે સીડી ચડી અને દર્શને જઈ શકો છો. આમ જ પકમ થઈ જાય એવું પણ ખબર જ નથી પડતી પછી કે અમને લઈ ન જાય ચડાયા તો કઈ બધાર નથી ધીરે ધીરે જાઓ બધા જોડે જોડે. જય માતાજી. જય માતાજી અરબુદા માતાજી. જય માતાજી. માઉન્ટ આબુ ઉપર આવો ને તો ખાસ અરબુદા મૈયાના મંદિરે આવજો. 350 પગથિયા છે અને મુખ્ય મંદિર છે માઉન્ટ આબુનું. તો ચાલો આપણે દર્શન કરીએ. હા હા ચડી ગયો જાઉં. હવે તો સીધા છે ને તો આઉટ ચડવાના હતા પગથિયા. મિત્રો હવે નજીક જ આવી ગયું છે મંદિર. સામે છે માં અરબુદા મૈયાનું મંદિર. અંદર વિડીયોગ્રાફીની મનાઈ છે. તો ચાલો હું દર્શન કરી આવું. તમે 385 સીડી ચડીને આવશો ને એટલે અહીંયા આવશે તમારે મોબાઈલ કાઉન્ટર. તમારે મોબાઈલ કેમેરો બધું અહીં રાખી દેવાનું. ત્યાર પછી તમારે મંદિરની અંદર દર્શન માટે જવાનું. તો અહીંથી સુંદર મજાની જગ્યા છે. તો આ છે શ્રી અરબુદા દેવીનું મંદિર. અરબુદા મૈયા અહીંયા બિરાજમાન છે ગુફાની અંદર અને પથ્થરની નીચે જ બિરાજમાન છે. સુંદર મજાનું મંદિર છે. સરસ મજાના દર્શન કરી અમે બધા બહાર આવી ગયા છે. સરસ મજાના દર્શન કર્યા નહીં નિલેશભાઈ? ખૂબ સરસ મંદિર છે. તમે માઉન્ટ આબુ આવો ને તો ખાસ મિત્રો અહીંયા આવજો. મિત્રો અરબુદા મૈયાનું જે ગર્ભગૃહ છે ને ત્યાં આખું સોનાનું બનાવેલું છે સરસ મજાનું. અને અરબુદા મૈયાના દર્શન કરશો ને તમને ખૂબ મજા આવશે. એકદમ તમને શાંતિ મળશે. તો ચાલો હવે આપણે પાછા આગળ જઈએ. 385 પગથિયા છે અને બહુ મસ્ત મંદિર છે. બહુ આનંદ આવ્યો. મજા આવી ભાવેશભાઈ? मजा आई, बहुत मजा आई, बहुत आनंद आया. ये नक्की तालाब है और इधर से थोड़े आगे जाओगे ना भारत माता जी का मंदिर आएगा. नक्की लेक. નક્કી લેકો. તો આપણે અત્યારે નક્કી તળાવે પહોંચી ગયા છીએ. વ્યૂ પોઈન્ટ અહીં છે. તો માઉન્ટ આબુનું મેન જે ફેમસ જગ્યા છે એ છે નક્કી તળાવ. કારણ કે આ હિલ સ્ટેશન છે અને સુંદર મજાના પહાડો, તળાવ અને સુંદર મજાના દ્રશ્યો. તમે અહીંયા આવો ને મોજ આવી જાય. અને સાંજના ટાઈમે આવવાનું. સાંજના ટાઈમે આવો ને તો કાંઈ ઘટે જ નહીં. અને ઘણી બધી રાઈડો થતી હોય અને ખાસ તો બધા આવતા હોય ફરવા માટે. ઘણા બધા મંદિરો પણ છે. જેમ કે આપણે અરબુદા મૈયાનું મુખ્ય મંદિર છે ત્યાં તો ખાસ જજો. માં અરબુદા મૈયાનું સરસ મજાનું મંદિર છે. અને આપણે અત્યારે જઈએ છીએ ભારત માતા મંદિર. यार तो सब आ जाए ना मेरे को कॉल करना. હા હા હા. માઉન્ટ આબુની મેન બજાર છે એમ કે ચોક કહેવામાં આવે છે. અને અહીંથી આગળ જાઓ ને એટલે દુલેશ્વર મહાદેવનું મંદિર છે. અને નીચે ત્યાં લક્કી તળાવ છે. ત્યાં બોટિંગ થતું હોય. ત્યાં સરસ મજાની જગ્યા છે. આ શ્રી દુલેશ્વર મહાદેવનું મંદિર છે અને નીચે છે તળાવ. ત્યાં બોટિંગ થતી હોય ને મેન બજાર છે. તમારે કંઈ શોપિંગ કરવું હોય તો સુંદર મજાની માર્કેટ છે. મિત્રો આ છે ગાંધી વાટિકા નક્કી ઝીલ. મેન તળાવનું મેન ગેટ આ છે. તમે બોટિંગ ને કરી શકો.
અને અંદર તો બહુ જ મજા આવે. અહીંયા તમે આવો ને એટલે તમારો 2-3 કલાકનો ટાઈમ આરામથી નીકળી જાય. આપણે ઓલી બાજુ આવ્યા હતા, ત્યાંથી આમ ફરી અને આ માર્કેટમાં આવી ગયા મેન રસ્તે MK ચોક ઉપર. સર્વિસ અંદર આપો એની નાની વચ્ચે આ નાની. રાજસ્થાની રબડી सूर्यास्त हो चुका है. आ जाओ सही आ जाओ. चलो તો આજે આપણું અહીંયા રસોડું છે. ભીંડાનું શાક, ખીચડી, રોટલા અને રાયતા મરચાં અને સાઈસ. તો મિત્રો અહીંયા રસોઈ બનાવે છે અને અમે માઉન્ટ આબુથી આવી ગયા છે નીચે અને હજી 2 ગાડી આવવાની બાકી છે. બધા જાત્રાવાસીઓ અહીંયા જ રોકાતા હોય, કારણ કે આપણે જે પણ ટ્રાવેલ્સ આવતી હોય તળેટી સુધી આવતી હોય તો આ છે આબુ તળેટી અને ઘણી બધી ગાડી આવેલી છે અને ઘણા બધા જાત્રાવાસીઓ ત્યાં પણ જમે છે. સરસ મજાની પાણીની ડંકી છે, પાણીની વ્યવસ્થા છે અને સરસ મજાના 12 રોટલા બનાવે છે. એટલે બધા જાત્રાવાસીઓ આવે પછી અહીંયા જમી અને અમે આગળ નીકળી જાઉં અને અમે સરસ મજાના આબુ ઉપર ફરી આવ્યા અને ઘણા બધા મંદિરે પણ દર્શન કર્યા. એ આપણે આ વિડીયોની અંદર જોયું. તો અત્યારે સાંજે જમી અને આપણે નીકળી જવાનું છે પુષ્કર. તો આપણે વિડીયો અહીં પૂરો કરીએ, કારણ કે થકાઈ પણ ગયું છે ને હજી આપણે વિડીયોનું એડિટિંગ પણ કરશું. આપણી અહીંયા બસ પડી છે. તો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ.